23 વર્ષ પછી મકર સંક્રાંતિ પર અમૃત સિદ્ધિ યોગ બનશે। વૃશ્ચિક રાશિ વિશે 10 મોટી ભવિષ્યવાણીઓ। હા દોસ્તો, તમને જાણકારી આપું કે 23 વર્ષ પછી મકર સંક્રાંતિ પર અમૃત સિદ્ધિ યોગ સાથે સાથે ઘણી શુભ યુગોની શરૂઆત થવા જઈ રહી છે, જેના શુભ અસર 12 રાશિઓ પર જોવા મળશે। પણ વૃશ્ચિક રાશિના જાતકો માટે મકર સંક્રાંતિ ખાસ બની રહેશે કારણ કે આ દિવસે એકાદશીનું પણ શુભ સંયોગ બનવાનું છે અને આ દિવસે સૂર્યદેવ દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફ જઈ રહ્યા છે, જેના કારણે સૂર્યદેવની વિશેષ કૃપા વૃશ્ચિક રાશિ પર થશે। રાશિવાળા જાતકો પર વરસાદ વરસનાર છે, જેના કારણે વૃશ્ચિક રાશિના જાતકોના જીવનમાં વર્ષોથી ચાલતો અંધકાર દૂર થશે। સાથે જ મિત્રો, સૂર્યદેવની કૃપાએ વૃશ્ચિક રાશિના જાતકોનું ભાગ્ય તેજસ્વી બનશે। તો પ્રેમી વૃશ્ચિક રાશિના મિત્રો, આ વિડિયો આખા અંત સુધી જોઈ જશો, કારણ કે આ વિડિયો તમારું માટે ખાસ છે। હા મિત્રો, તમને જાણવું જરૂરી છે કે સનાતન પરંપરામાં મકર સંક્રાંતિનો પવિત્ર તહેવાર સૂર્યદેવની પૂજા કરીને ઉજવવામાં આવે છે। સ્નાન કરવું અને દાન આપવું ખૂબ પવિત્ર માનવામાં આવે છે। મિત્રો, આ દિવસે સૂર્યદેવ ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે અને તેને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે। મિત્રો, મકર સંક્રાંતિનો શુભ તહેવાર 14 જાન્યુઆરી 2026ના રોજ ઉજવાશે। એ જ દિવસે સૂર્ય ધનુ રાશિમાંથી બહાર આવી મકર રાશિમાં પ્રવેશ કરશે અને સાથે જ ખરમાસ પણ પૂરો થશે અને શુભ મંગલિક કાર્યોની શરૂઆત થશે, કારણ કે સૂર્યનો આ રાશિ પરિવર્તન જ મકર સંક્રાંતિ કહેવાય છે અને આ જ દિવસે ખરમાસનો સમય સમાપ્ત થાય છે। આ વખતે મકર સંક્રાંતિ અને વિકાસ માટે શુભ છે કારણ કે આ દિવસે અમૃત સિદ્ધિ યોગ સર્વાર્થ સિદ્ધિ સાથે સાથ નવપંચમ યોગ પણ બનવામાં આવી રહ્યો છે અને આ વખતે 23 વર્ષ પછી મકર સંક્રાંતિ પર એકાદશીનો સંયોગ પણ બન્યો છે, જે ગયા વર્ષ 2003માં પણ એવો જ યોગ બન્યો હતો, તેથી મકર સંક્રાંતિનો આ તહેવાર વધુ ખાસ માનવામાં આવશે। સાથે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા આ મકર સંક્રાંતિ પર વૃશ્ચિક રાશિના લોકો પર વરસશે। આ વખતે મકર સંક્રાંતિ 2026માં 14 જાન્યુઆરી 2026 બુધવારે સુદ 14 તારીખે ધનુ રાશિમાંથી મકર રાશિમાં બપોરે લગભગ 3 વાગ્યે પ્રવેશ કરશે। ત્યારબાદ પુણ્ય કાર્ય શરૂ થશે। તો મિત્રો ચાલો જાણીએ કે સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે વૃશ્ચિક રાશિના જાતકોને કઈ રીતે લાભ મળશે। તો મિત્રો, વિડિયો આગળ વધતા પહેલા કમેન્ટ બોક્સમાં દિલથી જય સૂર્યરાજને અવશ્ય લખજો। ભગવાન સૂર્યના જયકારા લગાડજો। વિડિયોને એક લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરજો। તો ચાલો જાણીએ તે 10 મોટી ભવિષ્યવાણીઓ વિશે। નંબર 1, વૃશ્ચિક રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે 23 વર્ષ પછી મકર સંક્રાંતિના દિવસે બનેલી અમૃત સિદ્ધિ યોગ સાથે સાથે સૂર્યદેવની ખાસ કૃપા તમને મળી શકે છે, કારણ કે 14 જાન્યુઆરી 2026 શરૂઆતથી જ તમારું કરિયર સંવારી શકે તેવા ઘણા સારા મોકા મળી શકે છે। હા વહાલા મિત્રો, તમારા સપનાને નવી ઊંચાઈ મળશે અને તમારા જીવનમાં પ્રગતિના રસ્તા ખુલી જશે। સાથે સાથે તમને જાણવું જરૂરી છે કે વૃશ્ચિક રાશિના વિદ્યાર્થીઓ આ વખતે પોતાના કોલેજ અને સ્કૂલમાં અગાઉની તુલનામાં વધુ સારું પ્રદર્શન કરશે। તમારું કરિયરમાં સુધારો થાય તેવા ઘણા સારા અવસર મળશે, જેના કારણે તમારા જીવનમાં ખુશીઓ છવાઈ જશે અને તમારું જીવન તણાવમુક્ત રહેશે। આ સમયે સૂર્યદેવની કૃપાથી તમારી નોકરીમાં કોઈ બદલાવ આવી શકે છે। કદાચ તમારું પગાર અચાનક વધશે, તમારા બોસ તમારા કામની ખૂબ વખાણ કરશે અથવા તમને કોઈ સારી કંપનીમાં કામ કરવાની તક મળશે। તમને સારી કમાણી સાથે સાથે એક સરસ સ્થાન પણ મળશે। સાથે જ તમને કહેવું છે કે તમારી છબીમાં ઘણો સુધાર આવશે। સમાજમાં તમને માન સન્માન મળશે। વિદ્યાર્થીઓને આ સમયે પોતાની મહેનત પ્રમાણે પરિણામ મળશે।
સાથે જ કહેવું છે કે વિદ્યાર્થીઓને પોતાની મનપસંદ કોલેજમાં પ્રવેશ મળી શકે છે. તમે અભ્યાસ માટે તમારા સ્થળથી ક્યારેક કોઈ બીજા સ્થળે જવા પણ શકો. શક્ય છે કે વકીલાત અથવા ચાર્ટર્ડ એકાઉન્ટ ટેક્સ સાથે જોડાયેલ ફિલ્ડમાં કામ કરતા લોકો પોતાના કરિયરમાં સારી પ્રગતિ જોવા મળશે. તમારી આવકમાં અચાનક વધારો થઈ શકે છે અને તમે તમારા પૈસા સારી રીતે પ્લાનિંગ કરીને ખર્ચશો. આ સમયે સૂર્યદેવની ગતિ બદલતા સૂર્યદેવની વિશેષ કૃપા મળશે, જેના કારણે તમે તમારા કરિયરમાં શાનદાર પરિણામ લાવી શકશો. તમે તમારા દરેક કામને શિસ્તપૂર્વક પૂર્ણ કરશો, જેના કારણે તમારા કામને માન્યતા મળશે. આથી તમારું મનની ચિંતા દૂર થઈ શકે છે. આ સમય તમારા કરિયર માટે ખૂબ જ સારો રહેશે. હા મિત્રો, 14 જાન્યુઆરી 2026 12 ફેબ્રુઆરી સુધીનો સમય તમારા કરિયરના દૃષ્ટિકોણથી ખૂબ જ સારું રહેશે. સૂર્યદેવની ખાસ કૃપા તમારા પર સતત રહેશે. સાથે સાથે માતા લક્ષ્મી અને ભગવાન નારાયણનો આ મકર સંક્રાંતિના દિવસે આશીર્વાદ પણ તમને મળશે. સ્કોર્પિયો રાશિના બીજા નંબરની બીજી ભવિષ્યવાણી મુજબ 14 જાન્યુઆરીએ સૂર્યદેવની ચાલમાં બદલાવથી આર્થિક ક્ષેત્રમાં ખૂબ જ શાનદાર પરિણામો આવશે. હા મિત્રો, આ સમય દરમિયાન તમારી આર્થિક સ્થિતિ બહુ જ મજબૂત રહેશે, જેના કારણે તમારા વ્યાવસાયિક જીવનમાં ઘણી ખુશીઓ આવશે. સાથે જ જણાવવું કે સૂર્યદેવની કૃપાથી તમારું જીવન સુખદ અને મંગળમય બનશે. હશે. તમારે આર્થિક ક્ષેત્રમાં ઘણા સારા પરિણામો જોવા મળશે. આ મહિનામાં તમારું કોઈપણ કામ સરળતાથી પૂરું થશે, કોઈ મુશ્કેલી નહીં આવશે. સૂર્યદેવની કૃપાથી તમારું પ્રગતિના નવા માર્ગ ખુલશે. તમને પૈસા કમાવાના નવા રસ્તા મળશે, જેના દ્વારા તમે નિયમિત રીતે આવક કરી શકશો. સાથે જ કામકાજની વાત કરીએ તો જેટલો તમે તમારા કામ પર ધ્યાન આપશો, તેટલી વધુ સફળતા મળશે. હા દોસ્તો, આ સમયે તમારે બિઝનેસ ટ્રીપ માટે દેશ-વિદેશ ફરવાનો પણ મોકો મળશે. તેમજ જાન્યુઆરી મહિનામાં સૂર્યદેવ તમારા માટે ખૂબ શુભ પરિણામ લાવશે, જેનાથી તમારા બિઝનેસમાં સિનિયર લોકોની સલાહ ખૂબ જ કામ આવશે. અને 14 જાન્યુઆરીથી સૂર્યદેવની કૃપાથી તમારા જીવનમાં ધનસંપત્તિ વધી જશે. તમારા રોકાણ માટે નવું ધન વધારવાનો રસ્તો ખુલશે. અને તમારા પરિવારમાં ખુશીઓની ભરમાર થશે. વેપારીઓ માટે આ સમય ખૂબ જ શાનદાર રહેશે. તમે કરેલી મહેનત અને રોકાણથી તમારા જીવનમાં મોટી સફળતા મળશે. હા દોસ્તો, તમારી આવકમાં જોરદાર વધારો થવાની છે. તમે તમારા બિઝનેસમાં વધુથી વધુ નફો કમાવશો, જેથી તમારા પરિવારમાં ખુશહાલી આવશે. ખુશીનો માહોલ રહેશે. સાથે જ વેપારીઓને પણ ખૂબ પ્રગતિ મળશે. જે લોકો પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગતા હોય, તેમના માટે પણ આ સમય ખૂબ શુભ રહેશે. 14 જાન્યુઆરીથી ફેબ્રુઆરી સુધીનો સમય આર્થિક દૃષ્ટિએ મોટા જ સરસ પરિણામ લાવનાર છે. હા મિત્રો, સૂર્યદેવની ખૂબ કૃપા 14 જાન્યુઆરી મકર સંક્રાંતિથી તમને મળશે. અને અમૃત સિદ્ધિ યોગનો ખાસ પ્રભાવ પણ તમારા ઉપર રહેશે. ત્રીજી ભવિષ્યવાણી મુજબ 14 જાન્યુઆરીના રોજ જ્યારે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે તમારા પરિવાર અને પ્રેમજીવનમાં શાનદાર પરિણામ જોવા મળશે. હા દોસ્તો, આ સમયે તમારા પરિવાર તરફથી કોઈ ખુશખબર સાંભળવા મળશે. અને જે લોકો લાંબા સમયથી પારિવારિક તણાવમાં છે, તેમનો તણાવ દૂર થશે. હા દોસ્તો, આ સમય દાંપત્ય જીવન માટે ખૂબ યાદગાર રહેશે. પ્રેમી જોડાઓ પોતાના પ્રિયજનો માટે પોતાની સાચી લાગણીઓ વ્યક્ત કરશે. સાહી, તમને જણાવું કે તમે તમારા રોમેન્ટિક પળોનો પૂરો આનંદ લેશો. તમે તમારા જીવનસાથી સાથે ભાવનાત્મક જોડાણ અનુભવશો, જેના કારણે તમારા પારિવારિક જીવનમાં પ્રેમ જળવાયેલો રહેશે. તમે એકબીજાના વિચારોને સપોર્ટ કરશો અને તમારા સાથીને પોતાના સ્પેસ આપશો. 14 જાન્યુઆરી લગ્નજીવનની શરૂઆત માટે સૌથી સારો સમય રહેશે.
તમારા પરિવારમાં કોઈ નવા સભ્યના જોડાવાથી ઘરમાં ખુશીનો માહોલ રહેશે. મિત્રો, આ સમય તમારા તે વ્યક્તિ સાથે લગ્નની સંભાવના લઈને આવે છે જેના માટે તમે પ્રેમ કરો છો. પોતાના પરિવારને આગળ વધારવા માટે પ્રયત્ન કરતી મહિલાઓની માતા બનવાની ઈચ્છા પૂરી થશે. સિંગલ લોકો માટે આ સમય ખૂબ જ સારો રહેશે કારણ કે તેમને આ સમયમાં કોઈ મળી શકે છે. તમને આ સમયે તે સચ્ચો જીવનસાથી મળશે તમે શોધ કરી હતી. સાથે જ તમને જણાવું કે જે જાતક પોતાનું વૈવાહિક જીવનના ખોટા સમયમાંથી પસાર થઈ રહ્યા છે તેમના માટે આ સમય અનુકૂળ છે. પણ આ સમયે સૂર્યદેવની કૃપાથી ભાઈ-ભાઈમાં કોઈ વિવાદ સર્જાઈ શકે છે, તેથી તમે એથી બચીને રહેજો. જે કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે તેમાં તમારી જીત થશે. જે જાતક ઘણો સમયથી પોતાનું વ્યવસાય શરૂ કરવા માંગતા હતા તેમના માટે પણ આ સમય સારું રહેશે. હા મિત્રો, આ સમયે તમારું ઘરેલું જીવન ખૂબ જ શાનદાર રહેશે. સૂર્યની કૃપાથી તમારા ઘરે કોઈ માંગલિક વિધિ પણ થઈ શકે છે. 14 જાન્યુઆરીએ તમે ક્યાંક ફરવા જવા નીકળશો. પ્લાન બનાવી શકો છો. પરિવાર સાથે મજા કરો. આ એમી કુટુંબ માટે ખૂબ જ શુભ રહેશે. હા દોસ્તો, અને જેમના માટે લાંબા સમયથી દુલ્હા દુલ્હનની શોધ ચાલી રહી છે, તેમને સારા પરિણામ મળશે. 14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી સૂર્યદેવની ખૂબ કૃપા રહેશે. 4 નંબર, વૃશ્ચિક રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે આ સમયે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા જાતકો માટે સારા પરિણામ આવશે. હા દોસ્તો, સૂર્યદેવની કૃપાથી જે જાતકો નોકરીની તૈયારી કરી રહ્યા છે તેમને હવે વધુ મહેનત કરવાની રહેશે. જરૂર છે. મહેનત કરવાથી તમને સફળતા મળવી જ પડશે. સાથે જ જે પણ જાતક ઘણા સમયથી વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે જવા માંગતા હતા, તેમને આ વખતે જવાનો મોકો મળશે. જેના દ્વારા તેઓ પોતાનું કરિયર બનાવશે અને શિક્ષણ મેળવશે. સાથે જ જે જાતક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં લાગી રહ્યા છે, તેમને આળસથી બચવું પડશે અને પોતાની વાંચન પર વધારે ધ્યાન આપવું પડશે, જેથી તમને સકારાત્મક પરિણામ મળશે. હા મિત્રો, આ સમયમાં સૂર્યદેવની ખૂબ કૃપા મળશે તમને. નંબર 5, વૃશ્ચિક રાશિ માટે પાંચમી ભવિષ્યવાણી એ છે કે 14 જાન્યુઆરીથી તંદુરસ્તી અંગે મળજુલા પરિણામ મળશે. હા દોસ્તો, આ સમયે તમારી તંદુરસ્તીમાં થોડી ઉતાર ચઢાવ જોવા મળશે. સાથે જ તમોને જાણ કરું કે કોઈ જૂની બીમારી તમને તકલીફ આપી શકે છે, તો તમે ડૉક્ટર પાસે જઈને તેનું સારું સારવાર કરાવજો. તમારી રોજની દૈનિક જીવનની ખરાબ આદતોમાં થોડી સુધાર લાવો અને યોગ્ય સમયે સૂવો અને ચાલો. આવું કરવાથી જ તમારું શરીર તંદુરસ્ત રહી શકે. જો ફરીથી કોઈ સમસ્યા તકલીફ આપી રહી હોય તો તમારું યોગ્ય સારવાર કરાવજો. ડોક્ટર પાસે જઈને તપાસ કરાવી લો નહીં તો ભવિષ્યમાં આ સમસ્યાઓ વધારે વધી શકે છે. તંદુરસ્તી પ્રત્યે ક્યારેય લાપરવાહી ન કરો. સમયની કદર કરીને વાહન ચલાવો. જો તમે દારૂ પીધા પછી ડ્રાઈવ કરો તો તમારું દંડ પણ થઈ શકે છે. તેથી સાવધાનીથી રોડના નિયમોનું પાલન કરો. નંબર 6, વૃશ્ચિક રાશિ માટે છઠ્ઠી ભવિષ્યવાણી કહે છે કે 14 જાન્યુઆરીના રોજ સૂર્યદેવની ગતિ બદલાશે અને તમને સારું પરિણામ મળશે. હા મિત્રો, હમણાં તમને બધી પ્રકારની સમસ્યાઓથી છુટકારો મળશે અને મનપસંદ સફળતા મળશે. આ માટે તમારે શરૂઆતથી જ તમારા સમય, પૈસા, ઊર્જા વગેરેનું સંચાલન કરવું પડશે. 14 જાન્યુઆરીના પહેલા અઠવાડિયે તમારે કરિયર કે ધંધા માટે લાંબી કે નાની મુસાફરી કરવી પડી શકે છે. આ મુસાફરી મજા અને લાભદાયક રહેશે. આ સમય દરમિયાન તમારા પ્રભાવશાળી લોકો સાથે જોડાણ થશે, જેમની મદદથી ભવિષ્યમાં ફાયદાકારક યોજના સાથે જોડાવાનો મોકો મળશે. સાથે જ આ દરમિયાન ધંધા સાથે જોડાયેલા લોકો અપેક્ષા કરતાં વધારે લાભ મેળવશે. જ્યારે નોકરી કરનારા લોકો માટે વધારાના આવકના સ્ત્રોત ખુલશે. 14 જાન્યુઆરીના
બાદમાં કરિયર અને ધંધામાં સમય થોડો મુશ્કેલ રહી શકે છે. એ સમય દરમિયાન તમારે તમારી આરામદાયક સ્થિતિ સાથે કઠોર મુકાબલો કરવો પડી શકે છે. પણ મુશ્કેલીના સમયમાં તમારા શુભચિંતકો અને પરિવારવાળા હંમેશા તમારી મદદ માટે સાથે રહેશે. તેમની મદદથી તમે આખરે તમામ પડકારો પાર કરી જશો. સૂર્યદેવની ખૂબ કૃપા તમને આ દિનોમાં મળશે. હા દોસ્તો, તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં દિલથી જય સૂર્યદેવ ભગવાન લખજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડિયો એક લાઇક કરો. મિત્રો, આભાર.